સંસાર એક બંધન છે, પરંતુ બંધનમાંથી મુક્ત થવા માટે મનુષ્ય પ્રયાસ કરવો જોઈએ, કોશિશ કરવી જોઈએ. અને અગર એના માટે પ્રયાસ કરતા નથી તો 84 પણ બહુ મોટું બંધન છે. પછી એમાંથી તો મુક્તિનો દરવાજો, મુક્તિનો માર્ગ જીવ પ્રાપ્ત કરી શકતો જ નથી. અને એટલા માટે તો એક શાયર એમ બહુ સરસ બતાવે છે, જીવનમાં ખાવા જેવી કોઈ ચીજ હોય તો ગમ છે, પચાવવા જેવી કોઈ ચીજ હોય તો બુદ્ધિ છે, પીવા જેવી કોઈ ચીજ હોય તો ક્રોધ છે, લેવા જેવી કોઈ ચીજ હોય તો જ્ઞાન છે, દેવા જેવી કોઈ ચીજ હોય તો દાન છે, કરવા જેવી કોઈ ચીજ હોય તો સેવા છે, સાંભળવા જેવી કોઈ ચીજ હોય તો સત્સંગ છે, ફેંકવા જેવી કોઈ ચીજ હોય તો ઈર્ષા છે, છોડવા જેવી કોઈ ચીજ હોય તો અનીતિ છે, અને ભવસાગરથી પાર થવા જેવી કોઈ ચીજ હોય તો આ માનવ જીવન છે, માનવ દેહ છે. કહેવાનો ભાવાર્થ છે કે આ માનવ જીવનને બંધનથી મુક્ત કરવું હોય તો જીવનમાં ઘણું બધું આપણે પ્રયાસ કરવો પડે છે. અને એ આપણે પ્રયાસમાં લાગેલા રહીશું તો એક દિવસ એવો આવે છે કે જીવ આ સંસારના બંધનથી મુક્ત થઈ શકે છે. આપ લોકોને એક વાત બતાવું કે એક વખત રામકૃષ્ણ પરમહંસજી અને એમના શિષ્યો જઈ રહ્યા હતા તો રસ્તામાં એક નદી આવે છે. નદીમાં એક માછીમાર માછલી પકડતો હોય છે અને માછલી જાળમાં ફસાયેલી હોય છે. રામકૃષ્ણ પરમહંસજી એમના શિષ્યોને ત્યાં જાળ પાસે લઈ જાય છે અને શિષ્યોને કહે છે કે આમાં 3 પ્રકારની માછલીઓ છે. એક માછલી એવી છે કે જાળની અંદર એ ફસાઈ ગઈ છે અને અચેત પડેલી છે, અને એક માછલી એવી છે કે નીકળવા માટે કોશિશ કરી રહી છે, અને એક માછલી એવી છે કે જે કોશિશ કરીને બહાર નીકળીને પાણીમાં તરી રહી છે. તો રામકૃષ્ણ પરમહંસજી એના શિષ્યોને સમજાવવા માંગે છે કે હે શિષ્યો, આવી રીતે 3 પ્રકારના મનુષ્યો હોય છે. હરેક મનુષ્ય આ સંસારમાં આવેલો છે અને આ સંસારની જાળમાં ફસાયેલો છે. એક પ્રકારનો મનુષ્ય એવો છે, પેલી માછલી જેવો છે, કે જેણે પોતાના મનની અંદર એવું સમજી લીધું છે કે આ સંસાર એક બંધન છે, પરિવાર એક બંધન છે, અને આ સંસારનું બંધન એવું છે કે એમાંથી હવે મુક્ત થવાય એવું જ નથી. જેણે પોતાના મનની અંદર આવી ગાંઠ મારી દીધી છે અને એટલા માટે પ્રયાસ કરતો નથી અને બંધનથી મુક્ત થઈ શકતો નથી. મનથી બંધન માની લીધું છે. જેવી રીતે એક બીજો ઉદાહરણ બતાવું કે એક પોલીસ હોય છે, એ જેલની અંદર 30 વર્ષ સુધી નોકરી કરે છે, અને એક કેદી હોય છે જે જેલમાં 5 વર્ષ સુધી રહે છે, અને પોલીસને નોકરી કરે છે જેલની અંદર તો એને પગાર મળે છે અને ત્યારે એને ખાવાનું મળે છે. પરંતુ એક કેદી હોય છે એ પણ જેલની અંદર છે અને મફતમાં ખાવાનું મળે છે, પણ છતાં જે કેદી પોતાના મનની અંદર એવું માને છે કે હું એક કેદી છું. તો ઠીક આવી રીતે સંતો બતાવે છે કે જીવ પોતાને આ સંસારમાં એક કેદીની સમાન માને છે કે હું એક સંસારના બંધનમાં છું, અને એટલા માટે એ પ્રયત્ન કરતો નથી, કોશિશ કરતો નથી કે આમાંથી હું બહાર નીકળું. અને
બીજો પ્રકારનો જીવ એવો હોય છે બીજી માછલી જેવો, કે બીજી માછલીએ તરફડિયા માર્યા નીકળવા માટે, પરંતુ મહેનત કરવા છતાં એને સફળતા ન મળી. કોશિશ કરી પરંતુ થોડી કરી કે જેનાથી એ બહાર ન નીકળી શકી અને જાળની અંદર જ ફસાયેલી રહી જાય છે. ઠીક એવી રીતે બીજા પ્રકારના જીવો હોય છે, એ થોડીક સંસારના બંધનથી મુક્ત થવા માટે, બહાર નીકળવા માટે થોડોક પ્રયાસ કરે છે. ક્યારેક કોઈ મંદિરમાં જાય છે, ક્યારેક કોઈ સત્સંગમાં જાય છે, ક્યારેક કોઈ બીજું કાર્ય કરે છે, કે એને પોતાની અંદર એવું સમજે છે, માને છે કે ભાઈ હું આ થોડું થોડું કરીશ તો સંસારના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. પરંતુ આ સંસારનો નિયમ એવો છે કે જ્યારે કોઈ વ્યક્તિ સારું કરવા માટે જાય છે તો સમાજ એના માટે બે શબ્દો બોલે છે. એ સંસારનો નિયમ છે. એટલે જ્યારે સંસારના લોકોના એવા શબ્દો સાંભળે છે કે ભાઈ સંસારમાંથી ભક્તિના માર્ગમાં પોતાના જીવનને લગાવી રહ્યા છે, કોઈ કાંઈ બોલે, કોઈ બીજું બોલે, તો આવા સમાજના લોકોના ભયથી, સમાજના ડરથી ફરી પાછું પોતાના કદમને પાછળ કરે છે, ફરી પાછા એ સંસારના બંધનમાં લાગી જાય છે અને એ જીવ પણ સંસારથી મુક્ત થઈ શકતો નથી. પરંતુ ત્રીજો જીવ બતાવ્યો છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જે કોશિશ કરે છે એ આવા બંધનથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે એક રાજા હોય છે, એ રાજા ઉપર જ્યારે બીજા રાજા ચડાઈ કરે છે તો પોતાનું રાજ્ય હારી જાય છે, પોતાના મંત્રીઓ વિખૂટા પડી જાય છે, પોતાનું સૈન્ય અલગ થઈ જાય છે અને રાજા પોતાને બચાવવા માટે જંગલમાં ભાગી જાય છે. હવે જંગલની અંદર જાય છે તો એની સાથે કોઈ હોતું નથી, નથી એના મંત્રીઓ, નથી એનું સૈન્ય, નથી એનું રાજ્ય, કોઈ એની સાથે નથી. રાજા એકલો અટોલો થઈ જાય છે અને જ્યારે પોતાને એકલો જુએ છે તો એ ચિંતામાં પડી જાય છે કે હવે હું આમાંથી બહાર કઈ રીતે નીકળીશ, હું હવે મારા રાજ્યને કઈ રીતે પ્રાપ્ત કરી શકીશ, હું એકલો છું, મારી સાથે કોઈ નથી. અને જ્યારે આવી રીતે મન ઉપર એની ચિંતાની રેખાઓ હતી, ચિંતામાં ઘેરાયેલો હતો, ત્યારે એમની નજર એક વૃક્ષ ઉપર જાય છે અને એ વૃક્ષના થળિયે એક કીડી ચાલતી હતી. તો એ કીડી ઉપર ચડતી હતી અને એમાંથી પાછી એ જમીન ઉપર નીચે પડતી હતી. જમીન ઉપર પડ્યા પછી પણ કીડી કોશિશ કરતી હતી કે ફરી પાછું થળિયા ઉપર ચડવા લાગે છે, ફરી પાછી પડે છે. આવી અનેક વાર ચડવા છતાં અનેક વાર નીચે પડે છે, પરંતુ એ ચડવાનું બંધ નથી કરતી, એ ચડવાનું ચાલુ રાખે છે. અને એવો સમય આવે છે કે જ્યાં એને પહોંચવાનું છે, જે એનું લક્ષ્ય છે, જ્યાં એનું ઘર છે, એ ત્યાં પહોંચી જાય છે. રાજાએ આવું દ્રશ્ય જોયું તો રાજાને એક રસ્તો મળી ગયો. રાજા કહે છે કે કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી. એટલે એણે પોતાની કોશિશ કરવાની શરૂઆત કરી. એણે પોતાના સૈન્યને છુપી રીતે ભેગું કર્યું, પોતાના મંત્રીને પાસે બોલાવ્યા અને એવું સૈન્ય તૈયાર કરવામાં આવ્યું અને એ જ રાજા ઉપર ચડાઈ કરી. તો એને એક મનોબળ પ્રાપ્ત થવાથી પોતાના રાજ્યની એને પ્રાપ્તિ થઈ જાય છે, પોતાનું રાજ્ય જીતી જાય છે. ઠીક સજ્જનો, ત્રીજા પ્રકારના એવા પણ લોકો છે કે સંસારમાંથી બહાર નીકળવા માટે કોશિશ કરે છે તો એના જીવનમાં સંઘર્ષ આવે છે. એના જીવનમાં પણ ઘણા પ્રકારના સંઘર્ષ એને સહન કરવા પડે છે અને એ સંઘર્ષમાંથી બહાર નીકળવા માટેની જો એ કોશિશ કીડીની જેમ કરતા રહે છે તો એક દિવસ એવો આવે છે કે પોતાની મંજિલને પ્રાપ્ત કરી લે છે. સંઘર્ષ તો દરેકના જીવનમાં છે. નાનું બાળકનો જન્મ થાય છે તો જન્મતા વેથી ચાલતા નથી શીખતું, પરંતુ એ જ્યારે ચાલવાનું શીખે છે ત્યારે એક ડગલી માંડે છે, બીજું કદમ લગાવે છે તો નીચે પડે છે, એને વાગે પણ છે, તો પોતાની કોશિશ છોડી નથી દેતું. ફરી પાછું બાળક ઊભો થાય છે, ફરી પાછો કદમ લગાવે છે, ફરી પડે છે. આમ કરતાં કરતાં કેટલી વાર ચાલે છે, કેટલી વાર પડે છે અને ત્યારે ચાલવાનું શીખે છે. આવી જ રીતે એક વિદ્યાર્થી હોય છે. વિદ્યાર્થી સ્કૂલની અંદર જાય છે અને જ્યારે પરીક્ષા આપવા માટે જાય છે તો કોઈ વિદ્યાર્થી ફેલ પણ થઈ શકે છે, નાપાસ થઈ જાય છે.
અગર એકવાર મનની અંદર એને ગાંઠ મારી લીધી કે હું નાપાસ થયો તો હવે હું બીજી વાર પરીક્ષા આપીશ તો પાસ નહીં થાવ, તો એ આગળ નથી વધી શકતો. પરંતુ એકવાર નાપાસ થયા પછી પણ એ બીજી વાર પરીક્ષા આપવા માટે જાય છે, કોશિશ કરે છે, પોતાનો મનોબળને વધારે છે. એક એની અંદર આત્મબળ પ્રગટ થાય છે, વિશ્વાસ પ્રગટ થાય છે અને ફરી પાછો પરીક્ષા આપે છે. અને ત્યારે કહે છે એકવાર ફેલ થાય, 2 વાર ફેલ થાય, પરંતુ વારે વારે પરીક્ષા આપીને પણ એ પાસ થઈ જાય છે અને પોતાની એક વખત એ ડિગ્રીને પ્રાપ્ત કરી લે છે. ઠીક ભાઈઓ અને બહેનો, એવી રીતે આ સંસારની અંદર જો મનુષ્ય જીવનમાં હાર માની લે કે ભાઈ હવે આ સંસારમાંથી, આ માયાની જાળમાંથી ક્યારે અમે બહાર નહીં નીકળી શકીએ, તો આપણી હાર નિશ્ચિત છે. પરંતુ અગર એકવાર આપણે આપણા એ મનોબળને મજબૂત બનાવીએ અને એક જીવનની અંદર એવો વિશ્વાસ આપણે એકત્રિત કરીએ અને આ સંઘર્ષમાં પણ લડવાનો આપણે પ્રયાસ કરતાં કરતાં આગળ વધવાનો પ્રયાસ કરીશું, તો અવશ્ય એ આપણી એમાં જીત થાય છે. અને એ જીત એવી છે કે જે પરમાત્મા રૂપી ડિગ્રીની પ્રાપ્તિ કરાવે છે. તો આ દુનિયાની અંદર હરેક જીવનું માનવું એવું છે કે આ સંસાર બંધનોનું કારણ છે, આમાંથી મુક્તિ નહીં મળી શકે. પણ સંતો એમ કહે છે કે મીરાબાઈને પણ ચારે બાજુ બંધન જ હતું. મીરાબાઈના જીવનમાં પણ ઘણો સંઘર્ષ હતો. મીરાબાઈએ પોતાના જીવનમાં જો આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ ન કર્યો હોત તો આજે એનો પણ ઇતિહાસ ન હોત. એટલે તો મીરાબાઈ એમ કહે છે કે જ્યારે એને સંસારના એવા કડવા અનુભવ થયા તો મીરાબાઈ કહે છે કે મને કડવો લાગ્યો છે સંસાર, હરિગુણ ગાવા દે. એને સંસારમાં કંઈક કડવાશની અનુભૂતિ થઈ એટલે એને બહાર નીકળવા માટે કોશિશ કરી અને નીકળી ગયા. આજ એનો ઇતિહાસ છે. નરસિંહ મહેતાના જીવનમાં સંઘર્ષ હતો અને એણે પણ જીવનમાં જો એવું વિચાર્યું હોત કે આમાંથી બહાર નહીં નીકળી શકીશ તો આજે એનો પણ ઇતિહાસ ન હોત. ધ્રુવ અને પ્રહલાદના જીવનમાં પણ ઘણો બધો સંઘર્ષ હતો. એણે પણ વિચાર કર્યો હોત કે આ સંસાર છે, આ સમાજ છે, આ બંધન છે, એમાંથી મુક્તિ નહીં મળે તો આજ એના પણ ઇતિહાસ આપણી સામે ના હોત. તો આ ઇતિહાસો આપણને શું શિક્ષા આપે છે? ઇતિહાસો આપણને એ કહે છે કે ભાઈ આ સંસાર સમુદ્રની ભાંતિ છે, આ સંસાર સાગરની ભાંતિ છે. એમાં એક વખત જીવ ફસાઈ જાય છે તો બહાર નીકળવું મુશ્કેલી છે. પણ સંતો એમ કહે છે આ જળે ભરો સંસાર કેમ કરી તરી રે, આ જળે ભરો સંસાર કેમ કરી તરી રે, એમાં ભક્તિ મોટો સ્તંભ સાચું નાણું રે, એમાં ભક્તિ મોટો સ્તંભ સાચું નાણું રે. સંતોએ કીધું કે આ જળે ભર્યો સંસાર કેમ કરી તરીએ, એમાં ભક્તિ મોટો સ્તંભ સાચું નાણું. આ જળથી ભરેલો સંસાર છે અને એમાં જીવ ડૂબેલો છે, પરંતુ જો એની અંદર ભક્તિરૂપી સ્તંભ પકડાઈ જાય, ભક્તિરૂપી સ્તંભ પકડમાં આવી જાય તો જીવાત્મા આ સંસાર રૂપી માયાની જાળમાંથી બહાર એ નીકળી શકે છે. તો હવે આપણને જરૂર શેની છે? એ ભક્તિરૂપી સ્તંભની જરૂર છે. એ નામરૂપી સ્તંભની આપણને જરૂર છે કે આપણું જીવન એના વગર હાલક ડોલક થઈ રહ્યું છે, આપણું જીવન એમાં ડૂબી રહ્યું છે. તો એ ભક્તિરૂપી સ્તંભ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો શાસ્ત્રો એમ સમજાવે છે કે ભક્તિરૂપી સ્તંભ અગર જીવનમાં પ્રાપ્ત કરવો છે, એનો જો સહારો લેવો છે તો જીવનમાં સદગુરુનું શરણ અપનાવવું પડશે. કેમ કે સંસારમાં બીજું કોઈ નથી કે તમને આ સંસાર સાગરથી બચાવી શકે. સંસારની અંદર એક સદગુરુ એવા બતાવ્યા છે, સદગુરુને માધ્યમ બનાવ્યા છે કે અગર જીવ એમનો હાથ પકડી લે, અગર જીવાત્મા એમનું શરણ પકડી લે તો એને આ સંઘર્ષવાળા જીવનની અંદર જે જ્ઞાન અને ભક્તિરૂપી સ્તંભ મળી જાય છે તો એ સ્તંભના આધારે જીવ સંસારથી બહાર નીકળી શકે છે, આ માયાની જાળમાંથી મુક્ત થઈ શકે છે અને પોતાના જીવનને સદાને માટે એ મુક્તિના માર્ગે લઈ જઈ શકે છે. તો આવું સુંદર જીવન છે જે મુક્તિના પંથે લઈ જવા માટે મળ્યું છે અને એકવાર આના માટે કોશિશ કરીશું
તો અવશ્ય આપણે વિજયની પ્રાપ્તિ કરી શકીશું। અને જો અચેત માછલીની જેમ આપણે આ સંસારમાં ફસાયેલા રહી ગયા અને મનથી બંધન માની લીધું તો 84ના બંધનમાં એવા ફસાઈ જશું કે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરીશું પણ એવા સમય કોઈ બહાર કાઢવાવાળું નહીં મળે। એટલે આ સુંદર મજાનું જીવન મેળવું છે તો સદગુરુનો આશરો લ્યો અને સદગુરુ આમાંથી અવશ્ય પાર ઉતારે છે। તો આપ લોકોને અગર જીવનમાં આવું કંઈ જ્ઞાન અને ભક્તિ જાણવી હોય તો સમયના સદગુરુની શોધ કરો અને જો મળી જાય તો જ્ઞાન અને ભક્તિને જીવનમાં પ્રાપ્ત કરો। કોઈ ન બતાવે તો સદગુરુદેવ શ્રી સતપાલજી મહારાજ આજ પૂરા વિશ્વની અંદર આત્મજ્ઞાનનો ડંકો વગાડી રહ્યા છે। એમના શરણમાં અનેક જીવ આવે છે જે શ્રદ્ધા ભાવ લઈને આવે છે એ જ્ઞાન અને ભક્તિનો માર્ગ પ્રાપ્ત કરે છે। જ્યાં રહે છે સંસારની અંદર રહીને પણ એ સંસારમાં રહેતા રહેતા સાધના કરીને પોતાના જીવનને સફળ બનાવી શકે છે। પ્રેમથી બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય।